દયાનો સમય આ ઘરમાં પૂરો. લજ્જા ભાભી શાંત થાઓ. લજ્જા ભાભી શાંત થઈ જાઓ. હું તમને એ જ કહી રહી છું કે શાંત થઈ જાઓ. સમય આપણી પરીક્ષા લઈ રહ્યો છે. એને વળતો જવાબ આપવાની જગ્યાએ આપણે રાહ જોવી જોઈએ. નહીં જોઉં હું રાહ. મારાથી રાહ નહીં જોવાય. તું પડછાયો પણ મારાથી સહન નથી થતો. હજી તો સાબિત નથી થયું ને. સાબિત થાય નહીં ત્યાં સુધી તો અહીંયાથી દૂર જતી રહે. હું તો એમની રાહ જોઉં છું જેના કારણે આપણે આ બધું ભોગવી રહ્યા છીએ. એમને આવવા દો. કેમ? તારામાં સાબિત કરવાની હિંમત નથી? સાબિત તો હું આમ કરી શકું છું. એમ તો પછી 2 દિવસ શું કરવા છે તારે? અરે સાચાને દિવસોની શું જરૂર હોય? સાબિત કર ને. કે પછી તારે કોઈ નવા જુઠ્ઠાણા માટે દિવસો જોઈએ છે? ક્યાં છે પુરાવા? કે પછી પુરાવા છે જ નહીં? શું સાબિત કરીએ? હા, પુરાવા આપીને શું સાબિત કરીએ કે મારા બાપ એ મારા જ બાપ છે? લજ્જા આંટી, આ બધી વાતોના કોઈ પુરાવાઓ ના હોય. આપણો બાપ કોણ હોય એનો પુરાવો તો હોય. લજ્જા વહુ, ભાષા પર થોડોક સંયમ રાખો. મોટી વાત તમે નથી બોલી રહ્યા ને એટલે જ મારે આ બધું બોલવું પડે છે. તમે આ લોકોને ઘરમાં રાખ્યા છે ને એ જ બહુ મોટી વાત છે. બાકી આની હિંમત છે ને કે આ ઘરમાં રહે. અને આયાન, તું બહુ બોલે છે ને. ચલ, સાબિત કરવામાં હું તને મદદ કરાવું. તારો અને ચિરાગનો DNA ટેસ્ટ કરાવીએ. પણ એની શું જરૂર છે? તને વાંધો શું છે? હા, મને તો મારા પતિ પર પૂરો વિશ્વાસ છે. રિપોર્ટ પર પણ પૂરો વિશ્વાસ છે. પણ તને વિશ્વાસ નથી કે શું? કે તારી પોલ ખુલી જશે? મમ્મી, મમ્મી તું કઈ બોલતી કેમ નથી? અરે જવાબ આપને સામે. અરે કોઈ તારા પતિ પર પ્રશ્ન ઉઠાવી રહ્યું છે અને તું ચૂપ છે. અરે કઈક તો જવાબ આપને મમ્મી. અરે શું જવાબ આપશે? કઈ બોલવા જેવું રાખ્યું હોય તો બોલશે ને. બહુ બોલી લીધું તમે અને પારકાના ઘરમાં બહુ રહી લીધું. ચલો હવે નીકળો, નીકળો મારા ઘરમાંથી. Puchrat? લજ્જા, આ શું કરે છે તું? સારું થયું પપ્પા તમે આવી ગયા. જોયું ને તમે મમ્મી સાથે કેવું વર્તન થઈ રહ્યું છે. એ દૂર રે મારા પતિથી, દૂર રે તું. સારું થયું તમે આવી ગયા. આ જુઓ ને તમારા પર કેવા આરોપ મૂકે છે. આ કહે છે કે તમે એની સાથે લગ્ન કર્યા છે.
તમે બે લગ્ન કર્યા છે, એ તમારી પત્ની છે. જવાબ આપો ને, હા સાચું છે, જવાબ આપો. તમે આવી ગયા ને, મને વિશ્વાસ છે કે હવે સત્ય બહાર આવી જશે. એ તને કહ્યું ને, તું દૂર રહે મારા પતિથી. આ જુઓ ને, આ સ્ત્રી કેવું બોલે છે. એ કહે છે કે તમે એના પતિ છો. બોલો ને, જવાબ આપો ને. આ જુઓ તો ખરા, આજકાલ કેવા કેવા સ્કેન્ડલ થાય છે. પપ્પા, તમે ચૂપ કેમ છો? તમે બોલતા કેમ નથી? અરે બધું તમારા બોલવા પર છે, બોલો ને. આ જગ્યા નથી અહીંયા આ વાત કરવાની. જે વાત કરવી હોય ને, એ ઘરની અંદર જઈને કરો. ચલો બધા, ચાલો. હવે તો તમે વાત કરશો ને. કહી દો કે આ બધું ખોટું છે. કહી દો. 1 મિનિટ લજ્જા બહુ, તમે વચ્ચે નહીં બોલો. પોખરાજને બોલવા. પોખરાજ તું પણ અહીંયા છે, લજ્જા બહુ પણ અહીંયા છે ને અનસુયા પણ અહીંયા છે. અને સત્ય શું છે મારે તારા મોઢેથી સાંભળવું છે. બોલ, ખરેખર સત્ય શું છે પોખરાજ? શું પૂછશો મોટી બા તમે એમને? અને તમે આવી રીતે એમને પૂછશો તો એ તમને શું જવાબ આપશે? મોટી બા, મને ચિરાગના પપ્પા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને આ તો તમારો દીકરો છે ને મોટી બા, તો તમને પણ એમના પર વિશ્વાસ તો હોવો જ જોઈએ ને. અરે મોટી બા, તમારો દીકરો આવું ક્યારેય ના કરે. અરે આવા લોકો તો આવે અને જાય. જગતમાં આવા ધુતારાઓની કમી નથી. મોટી બા, તમે આવું પૂછીને એમને શરમમાં નહીં નાખો. અરે શરમમાં નાખવા જ હોય તો અનસુયા અને એના દીકરા અયાનને નાખો. મને તો એમની આંખો જોઈને જ બધું દેખાઈ જાય છે. પપ્પા, તમે ચૂપ કેમ છો? બોલો ને, સત્ય શું છે? મારું મન નથી માનતું. જોયું મોટી બા, ચિરાગને પણ એના પપ્પા પર કેટલો વિશ્વાસ છે અને મને પણ એમના પર વિશ્વાસ છે. આપણે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. તમારા બધાએ શું સાંભળવું છે? હા, ચાલો તમે. અયાનના પપ્પા, તમે કેમ કઈ બોલતા નથી? ચૂપ કેમ છો? કંઈક તો બોલો. શું સાંભળવું છે તારે? હજી શું બાકી રહી ગયું છે? ને તું આ બધું શેના માટે કરે છે? હા, શું જોઈએ છે તારે? પૈસા જોઈએ છે ને તારે? પૈસા જોઈએ છે ને? 1 મિનિટ ઊભી રહે. લજ્જા વહુને આજે રોકવા મુશ્કેલ છે. મોટી બા, આપણે કંઈક તો કરવું પડશે ને. તમારો દીકરો કંઈક બોલશે ત્યારે જ લજ્જાબેન શાંત થશે. ના, તું જ્યારે આ ઘરમાંથી જઈશ ને ત્યારે હું શાંત થઈશ. આ લે 5 લાખ રૂપિયા. આટલી જ છે ને તારી કિંમત? કે પછી વધારે છે? અરે કોઈ પણ વેચાતી વસ્તુ ખરીદી શકીએ ને એટલા ખમતી ધર ઝવેરી છીએ અમે. બસ કરો લજ્જા બહુ, હવે બહુ થાય છે. અરે બહુ તો હજે થઈ ગયું મોટી બા. અને અનસુયા, તારું મોઢું હવે મને ફરી નહીં બતાવતી. આ પૈસા પકડને જા અહીંયાથી.
અરે પૈસા માટે થઈને કોઈ બીજાના પતિને પોતાનો પતિ કહેવા માટે તૈયાર થઈ ગઈ? ઘોર કળિયુગ છે. એવું નથી રજા આંટી. મમ્મી, હવે તો પપ્પા પણ આવી ગયા છે ને, અને આવ્યા છે ત્યારથી એકદમ ચૂપ છે. તું એક કામ કર, હવે ચાલ અહીંયાથી. બસ થયું. હવે મારાથી તારું આ અપમાન નથી જોઈ શકાતું. અને આ તમારા રૂપિયા તમારી પાસે રાખો. ચલ મમ્મી. એક મિનિટ, કોઈ ક્યાંય નહીં જાય. લજ્જા ભાભી, આ પણ એક સ્ત્રી છે, એમની સાથે સાવ આવું ના કરો. મીરા, હજી તને ભરોસો નથી? અરે ઘરમાં આવી પરિસ્થિતિ હોય ને તો બધા એક થઈ જતા હોય છે, પણ અહીંયા તો બધા ચૂપ થઈ ગયા છે. સત્યને સામે આવવા દે મમ્મી. ચિરાગ, હજી પણ તને તારા પપ્પા પર શંકા છે? શંકા નથી કરતો, પણ મારું માનવું એવું છે કે દરેકને પોતાનો પક્ષ મૂકવાનો મોકો મળવો જોઈએ. તું આટલો નફ્ફટ હોઈશ મેં નહોતું ધાર્યું. બસ કરો રજા આંટી. ચિરાગભાઈ માટે આ શબ્દ ના વાપરો. બોલી લીધું બધાએ? હવે પોખરાજનો વારો છે બોલવાનો. પોખરાજ, મારે સત્ય તારી પાસેથી સાંભળવું છે. બોલ, આની સાથે તારો શું સંબંધ છે? સત્ય બોલ પોખરાજ, બોલ સત્ય. કઈ નહીં. અજય કે છે ખોટું કે છે? હા હા હા, અજય કે છે ખોટું કે છે? સાંભળ્યું? સત્ય શું છે એ સાંભળ્યું તે? તું જ કહેતી હતી ને કે તું ખોટી સાબિત થઈશ તો હું જેમ કહીશ એમ તું કરીશ. કહ્યું તું ને તે? એક મિનિટ. તો પકડ ચપ્પલ અને મૂક તારા માથા પર. મમ્મી, આ તું શું કરી રહી છે? હા લજ્જા વહુ, તમે જે ઈચ્છતા હતા એ થઈ ગયું ને, તો હવે અમને જવા દો. ના મોટી બા, ના. આ લોકોએ મારા પતિ પર આક્ષેપ મૂક્યો છે. આ લોકોને જવાબ આપ્યા વગર કઈ રીતે જવા દેવાય? અનસુયા, તું તારા મોઢેથી જ બોલી હતી ને કે તું ખોટી સાબિત થઈશ તો હું જેમ કહું એમ તું કરીશ. તો હું કહું છું તને, ये આ ચપ્પલ અને મૂક તારા માથા પર. મમ્મી એવું નહીં કરે. પપ્પા ખોટું બોલી રહ્યા છે, અને એ કેમ ખોટું બોલી રહ્યા છે મને નથી ખબર, પણ એ સાવ ખોટા છે ને મારી મમ્મી સાચી. હા, હજી પણ આટલો વિશ્વાસ છે? તું બાજુ માર. આજ મારી સજા છે. બેટા, તારા પપ્પા ખોટું નથી બોલ્યા, પણ મારો પતિ ખોટું બોલ્યો છે. મેં જેના પર વિશ્વાસ કર્યો એની સજા છે આ. એક ખોટા વ્યક્તિ માટે મેં મારા જીવનના આટલા વર્ષો બરબાદ કરી નાખ્યા એના માટેની. એક મિનિટ અંશુયાબેન. જગદીશભાઈ, તમે અહીંયા?
તમારી રાખડીનું ઋણ ચૂકવવા આવ્યો છું. જગદીશ તું અહીંયા શું કરે છે? જગદીશ શરમ નથી આવતી તને? જે સ્ત્રીએ તારી સાથે લગ્ન કર્યા, તારા બાળકને જન્મ આપ્યો, એ સ્ત્રીના માથા ઉપર તું ચપ્પલ મૂકવા દે છે? ખોટું બોલે છે અને ભાગે છે આ લગ્નથી. તું એમ માને છે કે તારા લગ્ન મજબૂરીમાં થયા હતા, તો શું છોકરો પણ મજબૂરીમાં થયો હતો? અરે એવી તો કેવી મજબૂરી હતી? જગદીશભાઈ, આ શું બોલો છો તમે? અને ચિરાગના પપ્પા વિશે શું બોલો છો તમે? આ હા લજ્જા ભાભી, હું જે કંઈ પણ કહી રહ્યો છું એ શબ્દશઃ સાચું છે. આ પોખરાજના બધા જ સારા નરસા કામોમાં હું ભાગીદાર રહ્યો છું. જગદીશ, તું ને પોખરાજ તો નાનપણના મિત્રો છો ને? એકબીજાથી કઈ વાત નથી છુપાવતા, તો તું મને સાચું કે. હમણાં જે તું બોલ્યો એ સાચું છે? હા મોટી બા, હા સાચું છે. અનસુયાબેન પોખરાજના બીજા પત્ની છે. જગદીશભાઈ, તમે આ અનસુયા સાથે મળેલા તો નથી ને? મળેલો તો છું, પણ આ પોખરાજ સાથે, અને એટલે જ આટલા વર્ષો ચૂપ રહ્યો. શું કે છે આ જગદીશભાઈ? આ જગદીશભાઈ શું કે છે? સાચું બોલે છે? બોલો, જવાબ આપો. એમણે કહ્યું એ સાચું છે? બોલો ને, બોલતા કેમ નથી? અરે જવાબ આપો, જવાબ આપો. મારા અને અંશુયાના લગ્ન થઈ ચૂક્યા છે. મમ્મી, લજાવો. મમ્મી, આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું બહુ અઘરું થઈ રહ્યું છે. બેટા, તને અઘરું લાગે છે તો મારી શું હાલત હશે? મમ્મી, આ બધું જે મને ફીલ થાય છે ને, એ મને મારા કરતા વધારે તારા માટે ફીલ થાય છે. મને એવું થાય છે કે મને પણ મોટી બા જેવી બીમારી થઈ જાય અને હું આ બધું જ ભૂલી જાઉં. આવું કેમ બોલે છે યાર? મમ્મી, મમ્મી, શું એવું પોસિબલ નથી કે બધી મેમરી ભૂલાઈ જાય અને એક નવી શરૂઆત થાય? હા, આપણે પેલા નાના ઘરમાં રહી લઈશું. થોડું સુખ, થોડા પૈસા સાથે આખું જીવન કાઢી નાખીશું. પણ હવે જે સત્ય મારી સામે આવ્યું છે ને મમ્મી, એ બધું જ મારા માટે અસહનીય છે. મમ્મી, 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 ચાલ ને, આ બધું મારે નથી સહન કરવું. ના, નથી સહન કરવું. મારી આખી જિંદગી આંખો પર કાળી પટ્ટી બાંધી હોય ને એવી રીતે હું જીવી છું.
જાણે હું પ્રકાશથી વંચિત હોય એવી રીતે સત્ય મારી સામે આવ્યું છે. પણ હવે મારી આંખોની કાળી પટ્ટી ખુલી ગઈ છે. હવે મને ખબર પડી ગઈ છે કે જેટલો અધિકાર પ્રકાશ ઉપર દરેક વ્યક્તિનો હોય છે એટલો જ અધિકાર આ ઘર અને પરિવાર પર મારો હોવો જોઈએ. બેટા, આ અધિકારની લડત છે. એમાં ઘણું બધું જતું કરવું પડશે, ઘણું બધું મેળવીશ અને ઘણું બધું એવું હશે કે જે તારા અને મારા જીવનમાં બદલાવ લાવશે.